જય માતે ખેડૂત મિત્રો, આજે તારીખ 28 મે 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ 2 દિવસ દરમિયાન વરસાદની સંભાવના. હજુ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. સાથે જ મિત્રો ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ચોમાસું દસ્તક ક્યારે દેશે તે ઉપરાંત હવામાન વિભાગે 2025ના ચોમાસાને લઈને મોટું અનુમાન જાહેર કર્યું છે. તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. મિત્રો, ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. તેમજ મિત્રો અત્યારે ચોમાસું પણ મુંબઈ સુધી પહોંચી ગયું છે. મહારાષ્ટ્રના પણ આગામી 2 દિવસની અંદર તમામ ભાગોને કવર કરીને ચોમાસું કર્ણાટક સહિતના ભાગોને કવર કરીને આગળ વધે તેવી સંભાવના રહેલી છે. પરંતુ તે ઉપરાંત મિત્રો ગુજરાતની અંદર પણ ચોમાસું હાલ હમણાં નહીં બેસે તેવી પણ હવામાન વિભાગે હાલ તો કોઈ જાહેરાત કરી નથી. પરંતુ ગુજરાતની અંદર છેલ્લા 2-3 દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળી રહ્યા છે. ગઈકાલના રોજ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે. આજે 28 તારીખ દરમિયાન પણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ મિત્રો સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર આજે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ મિત્રો વિસ્તારોમાં ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, કપરાડા, વાની, આહવા, ડાંગ, નર્મદા જેવા ભાગો તેમજ મધ્યપ્રદેશ, રાજસ્થાન બોર્ડર વિસ્તારની અંદર વરસાદી ઝાપટા હજુ આજે 28 અને 29 2 દિવસ દરમિયાન હજુ પણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ જેવા ભાગોની અંદર પણ કોઈક જગ્યાએ વરસાદી ઝાપટાઓ 2 દિવસ દરમિયાન જોવા મળશે. ત્યારબાદ મિત્રો વરસાદી રાઉન્ડમાં બ્રેક જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલની અપડેટ મુજબ જોવા મળી રહી છે. કારણ કે મિત્રો ચોમાસાની વાત કરવામાં આવે તો ચોમાસું અત્યારે આ સિસ્ટમ જે બની હતી જેના કારણે ચોમાસું વહેલું પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર, કેરળ સહિતના ભાગોની અંદર મુંબઈ સુધી પણ ચોમાસું વહેલું પહોંચી ગયું છે. હાલની અપડેટ પ્રમાણે મુંબઈ, મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદ પણ નોંધાઈ ચૂક્યા છે. જેની અસરથી ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે. 29 તારીખથી આ સિસ્ટમ ઘણી દૂર જતી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો થઈ શકે છે. હાલ હવામાન વિભાગે કોઈ ગુજરાતની અંદર હમણાં ચોમાસું બેસે તેવી જાહેરાત કરી નથી. પરંતુ મિત્રો જો આ ગતિવિધિ વરસાદની મુંબઈ, મહારાષ્ટ્ર સુધી યથાવત જોવા મળશે તો ગુજરાતની અંદર ચોમાસું આગળ વધે તેવી પણ હાલ તો શક્યતાઓ આપણે માની રહ્યા છે. તે ઉપરાંત મિત્રો 1 થી લઈને 8 જૂન દરમિયાન પણ ગુજરાતની અંદર છૂટાછવાયા ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ નોંધાઈ શકે છે. હમણાં ઘણા બધા વેધર મોડલ તેમજ આગાહીકારો હાલ તો ચોમાસાની અપડેટ આપી રહ્યા નથી, પરંતુ જણાવી રહ્યા છે કે ચોમાસું ગુજરાતની અંદર લેટ પહોંચી શકે છે. પરંતુ અમારા અંદાજ પ્રમાણે મિત્રો ચોમાસું આ વર્ષે 2025 દરમિયાન કોઈ અવરોધો નહીં નડે, એટલે ચોમાસું વહેલું પહોંચે, એટલે કે 10 તારીખ સુધીમાં ચોમાસું ગુજરાતની અંદર ટચ થાય. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના અમુક ભાગોને કવર કરે તેવી પણ શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. અમુક આગાહીકારો પણ જણાવી રહ્યા છે કે ચોમાસું ગુજરાતની અંદર લેટ થશે, પરંતુ અત્યારે મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે. આમ જોવા જઈએ તો 5 થી 7 દિવસની અંદર ત્યાંથી ગુજરાતની અંદર પહોંચતા તેનો એટલો સમય લાગતો હોય છે. અમારા અંદાજ પ્રમાણે મિત્રો 10 તારીખ સુધીમાં ચોમાસું ગુજરાતની અંદર ટચ થઈ શકે છે. એટલે કે ઘણા બધા મોડલો તેમજ આગાહીકારોની પણ આગાહી હાલ ખોટી પડે તેવી પણ શક્યતા અમે માની રહ્યા છીએ. તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે ગઈકાલનો રોજ દરમિયાન આગામી 2025ના ચોમાસાનું અનુમાન પણ જાહેર કર્યું છે. તે ઉપરાંત મિત્રો બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ આકાર લઈ રહી છે. આકાર બનીને તે ખાસ કરીને બાંગ્લાદેશ તરફ આગળ ગતિ કરે તેવી શક્યતાઓ હાલ માની રહ્યા છે. પરંતુ મિત્રો તેનો ટ્રફ આ રીતે ગુજરાત સુધી લંબાવવાનો નથી, પરંતુ મહારાષ્ટ્ર, મુંબઈ સુધીના ભાગોની અંદર લંબાશે, જેના કારણે ગુજરાતની અંદર પણ 1 થી લઈને 5 જૂન દરમિયાન વરસાદી ઝાપટા દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તેની આડઅસરના ભાગરૂપે ઝાપટાઓ જોવા મળશે. એટલે કે આમ જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ ગણી શકાય. હાલ તો અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બનવાની નથી, પરંતુ આ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે મિત્રો ચોક્કસપણે ચોમાસું આગળ વધે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તે ઉપરાંત મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી મોડી થઈ તેવી હાલ શક્યતા ઘણી બધી અલગ અલગ જોવા મળી રહી છે. અલગ અલગ તારણ આવી રહ્યા છે. હવે તે આગામી દિવસની અંદર ચોમાસું મુંબઈથી કેટલું આગળ નીકળે છે તે ઉપર રહેલો છે આધાર, જેની નોંધ લેવી. બાકી મિત્રો તમને જણાવી દઈએ કે
2025ના ચોમાસાને લઈને હવામાન વિભાગે તેનું તારણ અનુમાન લગાવ્યું છે. તેના અનુસંધાને વાત કરવામાં આવે તો મિત્રો હવામાન વિભાગના નવા અનુમાન મુજબ ભારતમાં ચોમાસું 2025માં 106% વરસાદ પડે, જેમાં 4%થી વધુ હોવાની સંભાવના દેખાઈ રહી છે. જેમની અંદર મિત્રો મધ્ય ભારતમાં 106% કરતાં વધુ વરસાદની સંભાવના છે. તેમજ મિત્રો જેમની અંદર ગુજરાતનો પણ મધ્ય ભારતની અંદર હાલ તો ભાગ ગણવામાં આવશે, જેની નોંધ લેવી. તે ઉપરાંત મિત્રો હવામાન વિભાગના અનુમાન પ્રમાણે જૂન મહિનામાં ભારતમાં 108%થી પણ વધુ વરસાદની સંભાવના છે. જૂન મહિનામાં ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક છૂટક વિસ્તારમાં સામાન્ય અથવા સામાન્યથી થોડા ઓછા વરસાદની સંભાવના દેખાઈ રહી છે. બાકીના મોટાભાગના ભાગોની અંદર સામાન્યથી વધુ વરસાદની સંભાવના રહેલી છે. બાકી મિત્રો આમ જોવા જઈએ તો વિસ્તાર વાઇઝ ગુજરાતની જેમાં હવામાન વિભાગે તારણ લગાવ્યું છે, અનુમાન કાઢ્યું છે, તેના મત પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું 2025ની અંદર સરેરાશ 119%થી પણ વધુ વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ચોમાસું 2025માં 114%થી પણ વધુ વરસાદની સંભાવના હાલની અપડેટ મુજબ જોવા મળી રહી છે. તો મિત્રો સામાન્ય ચોમાસું કહી રહ્યા હતા તેમાં હાલ તો સુધારો તેમજ એક પ્રકારે સારા સમાચાર પણ ગણી શકાય. આ વર્ષે પણ ચોમાસું એકદમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદની શક્યતાઓ રહેલી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું જોરદાર સાબિત થાય તેવા પણ સંકેતો હાલ તો જોવા મળી રહ્યા છે. આપણે ગઈકાલે જે રોહિણી નક્ષત્રની અંદર જે વાત કરી હતી તે મુજબ પણ એકદમ ચોમાસું સારું જાય તેવા પણ સંકેતો હાલ અપડેટ આપી રહ્યા છે. હવે ચોમાસું વહેલું આવે છે તો વરસાદ કેવો નોંધાય છે, કયા કયા ભાગોની અંદર નોંધાય છે તે જોવાનું રહ્યું. ત્યારબાદ મિત્રો જુલાઈ મહિનાની અંદર અતિ ભારે વરસાદનું પણ અનુમાન અત્યારથી આપી દેવામાં આવી રહ્યું છે, જેની પણ ખેડૂત ભાઈ નોંધ લેવી. જૂન મહિનાની અંદર મિત્રો વાવણી લાયક વરસાદ તમામ ભાગોની અંદર અલગ અલગ દિવસ દરમિયાન ગેપમાં જોવા મળશે. તેમજ આમ જોવા જઈએ તો 3 રાઉન્ડની અંદર જૂન મહિનાની અંદર મિત્રો વાવણી થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. બાકીની મિત્રો અપડેટ હશે તો અપડેટ આપતા રહીશું. દરરોજ તો માહિતી આપી રહ્યા છીએ તે મુજબ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.